આજના વિડીયોમાં આપણે એવી ઘણી ટિપ્સ જોવાના છીએ જે તમને ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક પણ જરૂરથી કરજો. તો ચાલો શરૂ કરીએ વિડીયો. જોઈએ ટીપ નંબર 1. તો અત્યારે શિયાળાની ઋતુમાં દરેક લીલા શાકભાજી તેમજ પાંદડાવાળા શાકભાજી, કોથમરી, મેથી, ફુદીનો, લીમડો, આદુ એ બધું જ પુષ્કળ પ્રમાણમાં મળતું હોય છે. પરંતુ આદુ, કોથમરી એ બધી એવી વસ્તુ છે ને કે થોડા દિવસમાં તો બગડી જાય. તો આપણે તેને આખા વર્ષ માટે કઈ રીતે સ્ટોર કરી શકાય એ આઈડિયા જોવાના છીએ. અને સાથે જ તેના ડાળખાને પણ ફેંકવાના નથી તે આઈડિયા પણ જોશું. તો અહીં મેં આ રીતે કોથમરી લીધેલી છે. તો પહેલાં તો આ રીતે કોથમરીના જે પાંદડા છે તેને આપણે અલગ કરી લઈએ ડાળખાથી. પછી આ ડાળખાને પણ આપણે ફેંકવાના નથી, તેનો પણ ઉપયોગ જોઈશું. તો આ રીતે બધી જ કોથમરીને આપણે સમારી લઈએ. તો મેં અહીં બધી જ કોથમરીને સમારી લીધેલી છે. ત્યાર પછી તેને સૂકવી દઈએ. તો આ રીતે તડકામાં 2 થી 3 દિવસ માટે સુકાવા દઈએ. ત્યાર પછી મેં અહીં ફુદીનો લીધેલો છે. આ ફુદીનાના પણ પાન આપણે અલગ કરી લઈએ. તો આ રીતે જેટલા પણ સારા સારા તાજા પાન છે તે બધા જ આપણે અલગ કરી લેવાના છે અને ડાળખાને એક બાજુ રાખી દઈએ. આજના વિડીયોમાં આપણે જેટલા પણ આઈડિયા જોઈશું એ દરેક તમને ખૂબ જ ઉપયોગમાં આવી શકે છે. જુઓ, તો આ રીતે આપણે ફુદીનાના પાન અલગ કરી લઈએ. એ સિવાય મેથી હોય તો મેથીના પાન પણ આ રીતે અલગ કરી લેવાય. અને જો લીમડાને સ્ટોર કરવા માંગતા હોય તો લીમડાના પાન પણ આ રીતે અલગ કરી લઈએ. તો મેં અહીં આ રીતે ફુદીનાના પાન બધા જ અલગ કરી લીધેલા છે. હવે આ ફુદીનાના પાનને પણ આપણે તડકે સૂકવી દઈએ. તો આને પણ આપણે 2 થી 3 દિવસ માટે સુકાવા દઈએ તો સરસ રીતે સુકાઈ જાય છે. ત્યાર પછી મેં અહીં 250 જેટલું આદું લીધેલું છે. તો પહેલાં તો આ આદુને સારા પાણીથી વ્યવસ્થિત ધોઈ નાખવાનું છે. ત્યાર પછી એક કોરું કાપડ લઈ તેના પર આ આદું બધું આ રીતે રાખી અને તેને વ્યવસ્થિત રીતે આપણે લૂછી નાખીએ. અહીં આપણે આદુને ધોઈ અને એટલા માટે લૂછ્યું છે કે તેની છાલ આપણે કાઢવી ન પડે. નહીંતર આપણે છાલ તેની કાઢી નાખીએ તો તેટલી છાલ વેસ્ટ જાય. હવે ત્યાર પછી એક થાળી લઈશું અને આ રીતે ખમણી લેવાની છે. હવે એ ખમણીમાં આ બધું જ આદુને આપણે આ રીતે ખમણી લઈશું. જુઓ, આ રીતે બધું જ આદું ગ્રેટરથી ગ્રેટ કરી લેવાનું છે. મોટી ખમણી હોય તો પણ ચાલે અને આ રીતની ખમણી હોય તો પણ ચાલે. તો આ રીતે વારાફરતી બધા જ આદુને આપણે ખમણી લઈશું. અહીં આપણે આદુને આખા વર્ષ માટે સ્ટોર કરવાની રીત સિવાય પણ અન્ય ઘણા બધા ઉપયોગો આદુના જોવાના છીએ. તો વિડીયોને જોતા રહેજો. આ રીતે આપણે બધું જ આદું ગ્રેટ કરી લેવાનું છે, ખમણી લેવાનું છે. જુઓ, તો આ રીતે મેં અહીં બધું જ આદું જે છે તેને ખમણી લીધેલું છે. હવે આપણે આ આદુના ખમણમાંથી રસ કાઢી લેવાનો છે. તો તેના માટે મેં એક વાટકો લીધેલો છે અને વાટકામાં જુઓ આ રીતે આપણે આદુને પ્રેસ કરીએ ને તો તેમાં જેટલો પણ રસ હશે તે સરળતાથી આ રીતે નીકળી જશે. તો અહીં આપણે આ ખમણેલા બધા જ આદુમાંથી રસ કાઢી લઈએ. ત્યાર પછી આ આદુને આ રીતે આપણે છૂટું પાડી લઈએ. હવે આપણે જે આ ખમણ છે તેને પણ આપણે સૂકવી દઈશું અને આ જે રસ કાઢેલો છે તેના પણ ઘણા બધા ઉપયોગો જોઈશું. તો આ રીતે ત્યાર પછી આ રસને આપણે ગાળી લેવાનો છે જેથી કે તેમાં આદુના કોઈ પણ કણ હોય તો નીકળી જાય આ રીતના. સારી રીતે ગાળ્યા પછી કોઈ પણ એરટાઇટ કન્ટેનર લઈએ અને તેમાં આ આદુનો રસ ભરી લઈએ. આ આદુના રસના કેટલા ઉપયોગ છે તે પણ હમણાં આગળ આપણે વિડીયોમાં જોઈશું. તો વિડીયોને જોતા રહેજો. તો આ રીતે કોઈ પણ એક એરટાઇટ કન્ટેનરમાં આદુનો રસ ભરી અને તેને ફ્રીજમાં રાખી શકાય છે. ઘણા દિવસ સુધી તે ફ્રેશ ને ફ્રેશ રહેશે. જુઓ, હવે ત્યાર પછી આ જે ખમણેલું આદું છે તેને તડકે સૂકવી દઈએ. 3 થી 4 દિવસમાં તે સરળતાથી સુકાઈ જાય છે કારણ કે શિયાળામાં તેટલો સખત તાપ ન હોય તેથી તેને સુકાતા થોડો સમય લાગી શકે. તો 3 દિવસ પછી તમે જોઈ શકો છો કે કોથમરી અહીં એકદમ સરસ રીતે સુકાઈ ગઈ છે. સાથે મેં મેથી પણ સૂકવેલી હતી તો મેથી પણ સરસ સુકાઈ ગઈ છે. જુઓ, આ રીતે તેને ક્રશ કરતાં મસળતા આ રીતના તે ભૂકો થઈ જાય તે રીતે આપણે તેને સુકાવા દેવાની છે. જુઓ, સરળતાથી સરસ ભૂકો થઈ જાય છે. હવે આ કોથમરીને તમે આખા વર્ષ માટે સ્ટોર કરીને રાખી શકો. મેથીને પણ સ્ટોર કરીને રાખી શકો અને જ્યારે પણ આપણે કસૂરી મેથીની જરૂર હોય તો આ રીતે તમે મેથીને મસળી અને તમે કોઈ પણ રેસીપી પર છાંટી શકાય છે. અને કોથમરીનો પણ એ જ રીતે ઉપયોગ કરી શકાય છે. કોથમરીને પણ મસળીને જો કોઈ પણ વસ્તુ પર છાંટીએ ને તો તેની સરસ સુગંધ પણ આવે છે અને ટેસ્ટ પણ એટલો જ આવે છે.
તો આ રીતે આપણે મેથીને પણ ભરી લઈએ. તો આ રીતે તમે વધારે મેથી હોય કે કોથમરી હોય તો આખા વર્ષ માટે પણ તમે તેને સ્ટોર કરી શકો છો. તો અહીં મેં આ બંને વસ્તુને આ રીતે સ્ટોર કરી લીધેલી છે. ત્યાર પછી જોઈએ કે આદું અહીં સુકાઈ ગયું છે. આદું અને ફુદીનો સુકાઈ જતાં કંઈક આ રીતના થઈ જાય છે જુઓ. તો હવે આપણે જોઈએ કે આદુને આપણે કઈ રીતે સ્ટોર કરી શકાય. તો અહીં આદું જે છે આ રીતનું બની ગયું છે. હવે આમાં આદુમાં જેટલો ઝીણો ભૂકો છે, પહેલાં તો આપણે તેને થોડો કાઢી લઈએ અલગથી. જો આ રીતે થોડો ઝીણો ભૂકો જે છે રેસા વગરનો, તેને અલગ આ રીતે લઈ લઈએ અને તેને આ રીતે થોડું આપણે હાથેથી જ ક્રશ કરી નાખીએ, મસળી નાખીએ જુઓ. તો હવે આ રીતે ક્રશ કરવાથી આ જે ભૂકો છે તેને તમે ચાની ભૂકીમાં મિક્સ કરી શકો છો. આપણે ચા બનાવવામાં જે ચાની ભૂકી વાપરતા હોઈએ તેમાં તમે આને આ રીતે ક્રશ કરી અને ઉમેરી દેશો તો જ્યારે પણ ચા બનાવવાની હશે તો તેમાં સરસ આદુનો ટેસ્ટ આવે છે. ઘણા લોકોને આદુવાળી ચા ખૂબ જ પસંદ હોય છે તો તેમાં એક્સ્ટ્રા આદુ ઉમેરતા હોય તો આ રીતે તમે જો આદુને સૂકવી અને તેનો ભૂકો કરી અને ચાની ભૂકીમાં મિક્સ કરી લો તો ખૂબ જ ટેસ્ટી એવો ચા બને છે. તો આઈ હોપ કે આઈડિયા પણ તમને ખૂબ ગમ્યો હશે અને આમાં જે થોડા થોડા પાર્ટિકલ્સ છે ને આદુના તેનાથી ચા ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આપણે ઉપરથી એક્સ્ટ્રા આદુ પણ તેમાં એડ કરવું નથી પડતું. તો જ્યારે પણ આદુની સુકવણી કરો તો આ રીતે થોડું આદું લઈ અને તમે ચાની ભૂકીમાં મિક્સ કરી શકો છો. ચામાં જ્યારે તાજું આદું ખમણીને આપણે ઉમેરીએ અને આ રીતે બનાવીને ઉમેરીએ ને તો આનો ટેસ્ટ વધારે સરસ આવે છે. ત્યાર પછી જે આ બીજું આદું છે તેને આપણે મિક્સર જારમાં એડ કરી લઈએ અને તેને આપણે પીસવાનું છે કારણ કે આમાં રેસાવાળો ભાગ છે તો તે બધો જ આપણે હાથેથી ક્રશ ન કરી શકીએ. તો હવે તેને મિક્સર જારમાં એડ કરી અને સરસ રીતે આપણે પીસી લેવાનું છે, તેનો ભૂકો રેડી કરવાનો છે. તો અહીં આ આદું સરસ એવું પીસાઈ ગયું છે. હવે તમે એને આમને આમ પણ રાખી શકો અથવા તો આને ચાળી લઈએ આપણે, જેથી કે જે પણ નાના રેસા હોય તે નીકળી જાય. તેના માટે મેં એક થાળી લીધેલી છે. ત્યાર પછી ઘઉં ચાળવાનો જે ચાળણો હોય તે લીધેલો છે. તેમાં આપણે આ જે ભૂકો છે તેને ઉમેરી દઈએ અને હવે તેને ચાળી લઈએ. આ રીતે તેને ચાળવાથી કંઈક આ રીતનો રેસાવાળો ભાગ તેમાંથી નીકળશે. આને તમે ફેંકી દઈ શકો છો અથવા તો આનો પણ આપણે ઉપયોગ જોઈશું. તો અહીં આ જે પાવડર રેડી થયો છે તમે તેને આખા વરસ માટે સ્ટોર કરીને રાખી શકો છો. અહીં આપણે સૂંઠનો પાવડર રેડી કર્યો છે. સૂંઠનો પાવડર આ રીતે જ બનાવવામાં આવતો હોય છે. ત્યાર પછી તેને એરટાઇટ કન્ટેનરમાં આપણે ભરી દઈએ અને જો કોઈને શરદી હોય, ઉધરસ હોય તો આ સૂંઠનો પાવડર અને ગોળ મિક્સ કરી અને તેની ગોળી બનાવી અને ખાવામાં આવે તો તેનાથી શરદી મટી જાય છે. ત્યાર પછી જે આ રેસાવાળો પાર્ટ હતો તેને ફેંકવાના બદલે તેને પણ તમે ચાની ભૂકીમાં એડ કરી શકો છો. તો પણ તેમાં આદુવાળી ચા જેવો જ ટેસ્ટ આવે છે કારણ કે આ છે તો આદુના જ પાર્ટિકલ્સ. તો આ રીતે તમે આ જે રેસા છે તેને ચાની ભૂકીમાં ઉમેરી શકો. ખૂબ જ બેસ્ટ આઈડિયા છે. અને ત્યાર પછી જો આ સ્ટોર કરેલો આદુનો પાવડર છે ને તમે કોઈ પણ એવી વેરાયટી બનાવવાના હોય, કોઈ પણ એવી રેસીપી બનાવવાના હોય જેમાં આદુની જરૂર પડતી હોય ત્યાં તમે આ અડધી ચમચી પાવડર તેમાં ઉમેરી દો તો તે આદુ જેટલું જ કામ કરે છે. સાથે જ આ સૂંઠ પાવડર અલગ અલગ રીતે ઘણા ફાયદા કરે છે અને અલગ અલગ રીતે ઉપયોગમાં પણ લેવાતું હોય છે. તો સૂંઠના ઉપયોગ તમે જાણતા જ હશો. એ રીતે તમે આ સૂંઠ પાવડર ઘરે બનાવી શકો. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો અહીં ફુદીનાના પાન છે તે પણ ખૂબ જ સરસ રીતે સુકાઈ ગયા છે. આ રીતે હાથેથી જ ક્રશ થઈ જાય છે. પરંતુ આપણે અહીં તેનો એકદમ ઝીણો ભૂકો બનાવવાનો છે. તેના માટે મિક્સર જાર લઈશું અને મિક્સર જારમાં ફુદીનાના પાન એડ કરી અને આ ફુદીનાના પાનને પણ આપણે પીસી લઈશું. જુઓ કંઈક આ રીતે પીસાઈને રેડી થઈ જશે. હવે આપણે આ ફુદીનાના પાનને ચાળવાની જરૂર નથી. તમે તેને એમને એમ સ્ટોર કરી શકો છો. એક વાસણમાં તેને કાઢી લઈએ. જો હવે આપણે કોઈ પણ એવી ચટપટી નાસ્તાની કોઈ વેરાયટી બનાવીએ, કોઈ પણ રેસીપી બનાવીએ તો તેના પર તમે આ ફુદીનાનો જે પાવડર છે તેને સ્પ્રિંકલ કરી શકો, છાંટી શકો. એ સિવાય ચટણીમાં ઉપયોગમાં લઈ શકાય. એ સિવાય આપણે પાણીપુરીનું પાણી બનાવતા હોય તો તેમાં પણ આ 1 ચમચી પાવડર ઉમેરી દઈએ તો ફુદીનાની જરૂર રહેતી નથી. જનરલી જ્યારે આપણે પાણીપુરીને એવું ઉનાળામાં બનાવીએ ને તો ત્યારે ફુદીનો સરળતાથી મળતો નથી. તો આ રીતે પાવડર બનાવીને રાખી દીધો હોય તો તેનો આપણે ઉપયોગ કરી શકાય. હવે જોઈએ કે આપણે જે આ આદુનો રસ કાઢ્યો હતો તેના ઉપયોગ જોઈ લઈએ. તો જ્યારે દાળ બનાવવાની હોય ત્યારે તમે આ આદુના રસની અડધી ચમચી પણ તેમાં ઉમેરી દો
તો તેનાથી દાળ ખૂબ જ ટેસ્ટી બને છે. અને જ્યાં પણ આદુની જરૂર હોય ત્યાં તમે આને 2 થી 3 ટીપા આ રસ ઉમેરી દઈએ તો પણ તે આદુનું જ કામ કરે છે. એ સિવાય જેમને ખૂબ જ શરદી થઈ છે, જેઓને ખૂબ જ ઉધરસ થઈ છે કે દવા લેવા છતાં પણ જો ઉધરસ કે શરદી મટતી ન હોય તો તેના માટે આ રામબાણ ઈલાજ છે. તો અહીં આપણે આ 1 ચમચી આદુનો રસ લેવાનો અને 1 ચમચી મધ લેવાનું છે. તો આ મધ અને આદુના રસને મિક્સ કરી લેવાનું છે. કોઈ પણ પ્રકારની ઉધરસ હોય, જૂની ઉધરસ હોય કે જૂની શરદી હોય, જેમનો કોઈ ઈલાજ જ ન હોય, તેમના માટે આ બેસ્ટ સોલ્યુશન છે. આ રીતે મધ અને આદુના રસને સરખા પ્રમાણમાં મિક્સ કરી અને તેને જો સવારે નરણા કોઠે પીવામાં આવે તો ગમે તેટલી શરદી કે ઉધરસ હોય તે તરત જ મટી જાય છે. તો જરૂરથી આ નુસ્ખો શિયાળામાં અજમાવજો અને તમને તરત જ રાહત થઈ જશે. તો આઈ હોપ કે આઈડિયા પણ તમને ગમ્યો હશે. ત્યાર પછી જોઈએ કે આ જે કોથમરીના ડાળખા છે તેને પણ આપણે ફેંકવાના નથી. તો આ ડાળખાનો આપણે શું ઉપયોગ કરી શકાય? તો અહીં જેટલા પણ સારા ડાળખા છે તેને પહેલાં આ રીતે આપણે કાઢી લઈએ અને મૂળનો જે ભાગ છે, મૂળિયાનો ભાગ, તેને આપણે ફેંકી દેવાનો છે અને સારા ડાળખા છે તે અલગ કરી લઈએ. તો અહીં મેં સારા ડાળખા બધા જ અલગ કરી લીધેલા છે. હવે તેને આ રીતે એક કાણાવાળા વાસણમાં ઉમેરી અને સારી રીતે ધોઈ નાખીએ. તો અહીં મેં બધા જ ડાળખાને સારી રીતે ધોઈ નાખ્યા છે. હવે તેનો ઉપયોગ જોઈએ. તો જ્યારે પણ આપણે ઘરે ગ્રીન ચટણી બનાવવાની હોય, લીલી ચટણી બનાવવાની હોય, સેન્ડવીચ કે ભજીયા કે કોઈ પણ રેસીપીમાં આપણે લીલી ચટણી બનાવતા હોય, તો તે ચટણીમાં તમે કોથમરીના બદલે આ કોથમરીના ડાળખાનો ઉપયોગ કરી શકો છો. કોથમરીના પાનના જેવો જ ટેસ્ટ તેના ડાળખામાં પણ હોય છે. પરંતુ આ ડાળખા સમારેલા હોય ને તો આપણને ખાવા નથી ગમતા. પરંતુ આ રીતે ચટણીમાં જો તમે પીસી નાખો તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને અહીં આપણે ધાણાભાજીના પાન નહીં ઉમેરવા પડે અને આ રીતે તમે ડાળખાથી ચટણી બનાવી શકો છો. અને ચટણી પણ ખૂબ જ ટેસ્ટી બને છે. જ્યારે આપણે પાન ઉમેરી અને ચટણી બનાવીએ એના કરતાં આ ડાળખા ઉમેરી ચટણી બનાવીએ તો તેનો ટેસ્ટ કંઈક અલગ જ બને છે. અને સરખી રીતે જો ન પીસી શકાતું હોય તો તેમાં તમે થોડું પાણી પણ ઉમેરી શકો. તો અહીં મેં આ રીતે ચટણી પીસી લીધેલી છે. જુઓ, તમે જોઈ શકો છો કે કેટલી સરસ ચટણી બનીને રેડી થઈ ગઈ છે. હવે જ્યારે પણ ઘરે સેન્ડવીચ, ઢોકળા કે કંઈ પણ એ રીતના વેરાયટી બનાવવાની હોય તો તમે આ રીતે ચટણી બનાવી શકો છો અને કોથમરીના ડાળખાનો ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી આ ચટણી બ્લેક ન થઈ જાય તે માટે તેમાં થોડું લીંબુ છાંટી દઈએ. લીંબુ છાંટવાથી ચટણીમાં ખટાશ પણ આવે અને તેનો કલર પણ જળવાઈ રહે છે. તો આ રીતે જ્યારે પણ ચટણી બનાવવાની હોય તો તેના ડાળખાનો ઉપયોગ કરી શકાય. ત્યાર પછી જોઈએ કે તે સિવાય તે ડાળખાનો શું ઉપયોગ કરી શકાય. તો દરેકના ઘરે પાણીપુરી તો અવારનવાર બનતી જ હોય છે. દરેકને પાણીપુરી પસંદ હોય છે. તો જ્યારે પણ પાણીપુરીનું પાણી બનાવવાનું હોય, ફુદીના, મરચાં વગેરેને પીસવાના હોય તો તેમાં તમે કોથમરીના બદલે આ રીતે કોથમરીના ડાળખાને પીસી શકો છો. તો જેથી પાણીપુરીનું પાણી પણ એકદમ ઘાટું બનશે અને આનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે. કોથમરીના ટેસ્ટ કરતાં પણ કોથમરીના ડાળખામાં ખૂબ જ વધારે ટેસ્ટ હોય છે. તો પાણીપુરીનું પાણી બનાવવાના ઉપયોગમાં પણ તેના ડાળખાનો ઉપયોગ કરી શકાય છે અને આ રીતે પાણીપુરીનું પાણી બનાવી શકાય છે. ત્યાર પછી તેમાં આપણે જેટલું પાણી ઉમેરવા માંગતા હોય તેટલું ઉમેરવાનું અને તેમાં મીઠું, સંચર, જલજીરા, શેકેલું જીરું, લીંબુ એ બધી જ વસ્તુ આપણે મિક્સ કરી દેવાની અને સરસ ઘાટું અને ખાટું અને ટેસ્ટી એવું પાણીપુરીનું પાણી તમે બનાવી શકો છો. તો જ્યારે પણ પાણીપુરીનું પાણી બનાવવાનું હોય તો એકવાર કોથમરીના ડાળખાનો ઉપયોગ કરી જોજો. ખૂબ જ ટેસ્ટી પાણી બનશે. તો અહીં પાણીપુરીનું પાણી બનીને રેડી છે. પાણીપુરી તો મારી ફેવરિટ છે. કોને મારી જેમ પાણીપુરી ખૂબ જ ભાવે છે તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આઈ હોપ કે આજનો વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે. દરેક આઈડિયા પણ ખૂબ જ પસંદ આવ્યા હશે. કયા આઈડિયા તમને સૌથી વધુ પસંદ આવ્યા છે મને કમેન્ટ બોક્સમાં એ પણ જણાવજો. સાથે જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ બી ક્રિએટિવ.